નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 રસાયણ વિજ્ઞાનમાં લેક્ચર નંબર 11. ચાલો આપણે આના પહેલા જે 10મા લેક્ચરમાં થોડુંક ભણ્યા હતા એનું થોડુંક રીકેપ કરી લઈએ. 10મા લેક્ચરમાં બરોબર 11 આજે લેવાના છે, પણ આના પહેલા જે આપણે 10મા લેક્ચરમાં ભણ્યા હતા પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય એ આપણે શીખ્યા, એની ગણતરી કેવી રીતે કરવી એ ભણ્યા હતા. અને છેલ્લે આપણે આમાં બધે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યાઓની ગણતરી કરેલી હતી. તો યાદ કરો અને મને લખાવવો જોઈએ કે ભાઈ આદિમ ઘન હોય તો એમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુઓ હોય. આદિમ ઘન એટલે આ મોડલ મેં તમને બતાવ્યું હતું. આદિમ ઘન કોને કહેવાય? તો એના 8 ખૂણા ઉપર એક એક ઘટક પણ આવેલો હોય. બરોબર, 1 2 3 4 અને આ 4 8 ઘટક કણથી જે એકમ કોષ બનેલો છે આદિમ ઘન છે. તો આમાં કેટલા પરમાણુઓ અત્યારે દેખાય છે? તો 8. પણ વાસ્તવમાં 8 થી બનેલો નથી. બરોબર, વાસ્તવમાં ખાલી આ કેટલા પરમાણુઓથી બનેલો છે? તો એનો જવાબ શું કહેશો? 1. માત્ર 1 પરમાણુથી આ બનેલો છે. એ કેવી રીતે? આમાં તો 8 દેખાય છે, પણ એક જ પરમાણુથી કઈ રીતે બનેલો છે? તો એ આપણે આના પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા. હવે એ જ થોડુંક વધુ ક્લિયર આજે હું તમને કરાવું છું. હવે એના માટે તમે ટેક્સ્ટ બુક, બરાબર, આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં પેજ નંબર 12, પેજ નંબર 12, પેજ નંબર 12 ઉપર જુઓ. દરેક ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 12 ઉપર 12 નીચે 3 આકૃતિઓ આપેલી છે આદિમ ઘનની છે. એમાં પહેલી જે એ છે એ શું બતાવે છે? તો એ છે એ અહીં લખેલ છે ખુલ્લી રચના, બાજુમાં લખેલું છે આ ખુલ્લી રચના છે. દરેક પરમાણુના માત્ર ખાલી કેન્દ્ર બતાવેલા છે, આખો પરમાણુ નથી બતાવેલો, માત્ર ખાલી એના 8 કેન્દ્રો દર્શાવેલા છે. એ ખુલ્લી રચના કહેવાય. બીજી જે આકૃતિ છે એ અવકાશ ભરતી રચના, એટલે બધું અવકાશમાં જેટલું છે આ બધું બતાવેલું છે. બરોબર, આખી અવકાશીય રચના બતાવેલી છે. તો એ આ રચના છે અવકાશ ભરતી રચના. અને ત્રીજી છે એ તો માત્ર એકમ કોષમાં જેટલો ભાગ આવેલો હોય એટલું જ દર્શાવેલું છે. જુઓ તમે આ ત્રીજી રચના ખાસ જુઓ. શું બતાવે છે? તો ભાઈ આ જે છે આ ખૂણાનો પરમાણુ એ આખો એકમ કોષમાં નથી. અહીંથી બીજો એકમ કોષ પડતો હોય. જો આને હું આવી રીતે આમ કાપી નાખું આમ, બરોબર, સેન્ટરમાંથી, તો આ બાજુનો ભાગ છે એ નીકળી જશે. પછી અહીંથી આમ કાપું પાછો ઉપરથી આમ, તો ઉપરનો ભાગ છે એ નીકળી જશે. આ પરમાણુને બરોબર અહીંથી આમ કાપું તો આ બાજુનો ભાગ એ નીકળી જશે. તો હવે બીજા જે એકમ કોષમાં એના ભાગ છે એ નીકળી જાય તો માત્ર ખાલી ખૂણાનો 8મો ભાગ અહીંયા રહે. બરોબર, તો તમને એ આકૃતિમાં જોવા મળશે કે ભાઈ બાકીના જે એકમ કોષમાં એનો ભાગ છે એ કાઢી નાખ્યો તો માત્ર ખાલી કેટલો? એક 8મો ભાગ જ દરેક ખૂણાના પરમાણુનો જોવા મળે છે. એટલે 8 નાના કટકા વધ્યા. હવે તમે એ 8 કટકાને ભેગા કરી દો પાછા તો ફરીથી એક આવો એક જ પરમાણુ થશે. બરોબર, આ જે 8 કટકા વધ્યા ખૂણાના એને તમે ભેગા કરો એટલે માત્ર ખાલી આ એક પરમાણુ બનશે. તો હવે ભાઈ આદિમ એકમ કોષમાં આદિમ એકમ કોષ કેટલા પરમાણુઓથી બનેલો છે? તો આવા ખાલી
એક જ પરમાણુથી બનેલો છે. તો હવે તમે આકૃતિ ઉપરથી સરળતાથી એને સમજી શકો. હવે આ જ વસ્તુ અંતઃકેન્દ્રિત ઘન માટે સમજીએ આપણે. તો પેજ નંબર 13 એની ઉપર જે ઉપરની આકૃતિ છે એ જુઓ. શેની છે? અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન એટલે 8 ખૂણા ઉપર ઘટક કણ આવેલો હોય અને એક બરોબર અંતઃકેન્દ્ર ઉપર આવેલો હોય. તો એ આકૃતિ અહીંયા તમને જોવા મળે છે. ખુલ્લી રચના, બરોબર. એમાં માત્ર ખાલી શું છે? આખા પરમાણુઓ નથી બતાવેલા, માત્ર ખાલી પરમાણુઓના કેન્દ્ર છે એ તમને જોવા મળશે. એટલે આપણે તેને ખુલ્લી રચના કહીએ. બીજી જે આકૃતિ છે બાજુમાં બી, એ અવકાશ ભરતી રચના છે. એટલે એમાં પરમાણુઓ દર્શાવેલા છે. આ નહીં પણ આના જેવા, બરોબર. બધા પરમાણુઓ દર્શાવ્યા છે. આઠેય ખૂણા ઉપર એક એક ઘટક કણ છે અને એક ઘટક કણ થોડુંક અમથો તમને જોવા મળશે વચ્ચે, જે બરોબર અંતઃકેન્દ્ર ઉપર છે. તો 8 અને એક વચ્ચેનો ટોટલ કેટલા થયા? 9 પરમાણુઓ. પણ હવે 9 પરમાણુઓ કાંઈ એના એકમ કોષના નથી. ખૂણાના તમે બાકીના એકમ કોષમાં જે હોય એ કાઢી નાખો તો ખાલી એક નાનો 8મો ભાગ ખૂણા ઉપર વધે, જે તમને આકૃતિ સી માં જોવા મળશે. જુઓ પેજ નંબર 13 ઉપર આકૃતિ સી, બરોબર. ખૂણાના જે બીજા એકમ કોષમાં પરમાણુ આવેલા છે એટલો ભાગ કાઢી નાખો તો ખૂણાના 8 ખૂણાના હવે ભેગા કરો કટકા બધાય, તો એ એક આવો પરમાણુ તૈયાર થાય, બરોબર. એક પરમાણુ 8 ખૂણાને થઈને થયો અને એક બરોબર અંતઃકેન્દ્ર ઉપર આવેલો છે. એ તો આખો એકમ કોષની અંદર જ છે. તો 8 ખૂણાના થઈને એક અને અંતઃકેન્દ્ર ઉપરનો આવો એક. ટોટલ કેટલા પરમાણુઓથી આ અંતઃકેન્દ્રિત ઘન બનેલ છે? તો 2. ટોટલ 2 પરમાણુઓથી અંતઃકેન્દ્રિત ઘન રચના બનેલી છે. હવે ફલક કેન્દ્રિત ઘન, એમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુઓ હોય? તો આપણે કાલે સમજાતા, ગણતરી કરી હતી આપણે 10મા લેક્ચરમાં કે ભાઈ આપણે એમાં ટોટલ 4 પરમાણુઓથી બનેલો હોય. પણ એ 4 કઈ રીતે આવ્યા હતા? તો એને સમજવા માટે પેજ નંબર 13 ઉપર જે નીચેની આકૃતિ છે એ, બરોબર. જો સૌથી પહેલા આ આકૃતિ પેલી, એ ખાલી એ સમજવા માટે છે કે ફલક કેન્દ્રિત એટલે 2 એકમ કોષ છે, એક આ બાજુ એક આ બાજુ, અને બેયની વચ્ચેનું આ ફલક છે એમાં એક ફલક ઉપર બરોબર ઘટક કણ રેડ કલરથી બતાવેલ છે. તો એ ઘટક કણ કોનો કહેવાય? તો અડધો આ એકમ કોષનો કહેવાય અને અડધો છે આ બાજુના એકમ કોષનો કહેવાય. એટલે એનો અર્થ એવો કે ફલક ઉપર કોઈ ઘટક કણ આવેલો હોય તો એનો આપણે ખાલી કેટલા ટકા ભાગ ગણીએ છીએ? 50%. એટલે ફલક ઉપર જે ઘટક કણ આવશે એ 50% એકમ કોષનો ગણાય. એવી ગણતરી આપણે કાલે સમજાતા, બરોબર. આજે ફરીથી એનું પુનરાવર્તન કરીએ છીએ. હવે જુઓ બાજુમાં એક આપી છે ખુલ્લી રચના. ખુલ્લી રચના કોની? ફલક કેન્દ્રિત ઘન. તો એમાં દરેકના ખાલી કેન્દ્ર બતાવેલા છે કે ભાઈ 8 ખૂણા ઉપર એક એક ઘટક કણ આવેલો છે અને 6 ફલકના મધ્યમાં એક એક ઘટક કણ આવેલો છે. એટલે 8 ખૂણા અને 6 ફલક, ટોટલ 14 કેન્દ્ર છે એ બતાવેલા છે આમાં. હવે બાજુની બી આકૃતિ છે એ અવકાશ ભરતી રચના. એ હું તમને બતાવું. આ રચના છે અવકાશ ભરતી રચના. એટલે રિયલમાં એના પરમાણુઓ તમને જોવા મળશે કે ભાઈ આ 1 2 3 4 ખૂણાના અને આ ફલકનો. એવી જ રીતે અહીંયા જુઓ આ રીતે, તો 1 2 3 4 ખૂણાના અને આ છે એ ફલકના મધ્યનો. અહીંયા જુઓ તો દરેકમાં એમ છે 1 2 3 4 ખૂણાના અને આ જે પીળા કલરનો દેખાય તમને એ છે ફલકના મધ્યનો. તો હવે ખૂણાનો તો ખાલી કેટલો ભાગ ગણાય? આ એકમ કોષનો 8મો. એટલે 8 ખૂણાના તમે ભેગા કરો તો 1 થાય અને આ ફલકના મધ્યનો છે એ આમ કાપી નાખી તો અડધો બીજા એકમ કોષનો, અડધો જાનો. તો આવા તો 6 છે
6 ના અડધા કરો એટલે 3, તો 8 ખૂણાના થઈને 1 થયા અને 6 ફલકના અડધા અડધા 3 થયા, તો ટોટલ કેટલા થી? 4 થી. બરોબર. હવે એ તમને અહીં આકૃતિમાં જોવા મળશે, આકૃતિ સી. જો એમાં કે ખૂણા ઉપરનો 8મો ભાગ છે ખાલી, એટલે તમે 8 ખૂણાના કટકાને ભેગા કરો તો એક ઘટક કણ બને, અને ફલકના મધ્યમાં જે છે એ 50% ભાગ છે. 50% બાજુના એકમ કોષનો કાઢી નાખ્યો આપણે, તો એવા તો 6 ફલક હોય, એના અડધા અડધા ટુકડા 6 અડધા અડધા ટુકડા કરો એટલે 3 પરમાણુ બને. તો 8 ખૂણાના થઈને 1 અને 6 ફલકના અડધા અડધા કર્યા એટલે 3. તો ટોટલ આ જે એકમ કોષ છે એ આખા એવા કેટલા ઘટક કણથી બનેલો છે? તો 4 ઘટક કણથી બનેલો છે. બરોબર. તો આવી રીતે આજે આપણે જે 10મા લેક્ચરમાં સમજાતા એની મેં તમને ટેક્સ્ટબુક મુજબ થોડીક છે વિસ્તૃત સમજૂતી છે પૂરી પાડેલી છે. બરોબર. હવે આપણે આના પછીનો જે લેક્ચર આવશે 12મો લેક્ચર, એના માટે થોડીક પૂર્વ તૈયારી રૂપે અહીંથી તમારે હવે આજે લખવાનું છે. આ તો આપણે 10મા લેક્ચરનું જ પુનરાવર્તન કરેલું છે, એટલે આ કંઈ તમારે સેટ નોટમાં ઉતારવાની જરૂર નથી, એ તો ઉતારેલું જ છે તમે લોકોએ. બરોબર. પણ અગત્યની ગણતરીઓ કે જે તમારે યાદ પણ રાખવાની છે, તો આજનું અહીંથી ચાલુ કરજો. આપણે કોઈ પ્રશ્ન નંબર નથી આપતા, પણ આજે સાદા ઘન માટેની ગણતરી, અંતઃકેન્દ્રિત ઘન માટેની ગણતરી અને ફલક કેન્દ્રિત ઘન માટે થોડીક ગણતરીઓ છે એ કરવી છે, અને ખૂબ જ અગત્યની મોસ્ટ આઈએમપી કહી શકાય એવી જે આ ગણતરી બધી દર્શાવી. ચાલો પહેલા લઈ સાદો ઘન અથવા તો આદિમ ઘન કોને કહેવાય? તો માત્ર ખૂણા ઉપર જ ઘટક પણ આવેલા છે. દોરી આપણે અહીં ખુલ્લી રચના દોરેલી છે. આ તો અવકાશ ભરતી રચના છે, પણ આનું એક પ્રતિકૃતિ ખુલ્લી રચના તરીકે અહીં મેં દર્શાવેલી છે. બરોબર. તો આ આદિમ ઘન ક્યારે બને? તો ખાલી આના 8 ખૂણા ઉપર ઘટક કણ મૂકી દઉં તો શું થશે? આ ખુલ્લી રચના એક થશે. હવે આના માટે મારે કેટલીક ગણતરીઓ કરવી છે કે ભાઈ આની ધાર કેટલી થાય. ધારને આપણે કઈ એઝ એ કેટલી હોય આ ધાર. બરોબર. તો એના માટે આપણે શું કરીશું? તો ભાઈ ધારને ગણવી હોય, ધારને, તો આપણે 8 ખૂણા ઉપર જે પરમાણુ આવેલા છે એની જગ્યાએ હું આગળના ખાલી 4 ના જ દર્શાવું. અહીં અહીંયા એક પરમાણુ આવેલો છે, એક અહીંયા આવેલો છે, એક અહીંયા આવેલો છે, એક અહીંયા આવેલો છે. બરાબર. સમજવા માટે મેં ખાલી આગળના 1 2 3 ને 4 બતાવ્યા છે. અહીંયા એક પરમાણુ આવેલો છે એ આ અહીંયા આવેલો છે એ અહીંયા બતાવું. હવે મારે જરૂર તો ખાલી આની જ છે કે ભાઈ આની ધાર, આ ધાર એ આ એની શું છે? ધાર. આમાં બતાવું કે ભાઈ આ જે છે એની ધાર કહેવાય. બરોબર. બધી સરખી જ ઘન કીધું ને, ઘન એટલે બધી સરખી જ હોય. એની લંબાઈ, એની પહોળાઈ, એની ઊંચાઈ શું થશે? બધું સરખું જ થશે. બધી એક સરખી જ ધાર છે. તો આ ધાર એ બરાબર કેટલી થશે? તો ધારો કે જે આ પરમાણુ છે એ r ત્રિજ્યાનો છે, તો એક ત્રિજ્યાની થઈ, એક ત્રિજ્યાની થઈ, તો આની આ ધાર છે એ કેટલી કહેવાય? 2r. ધાર એ બરાબર 2r.
બરાબર કેટલી થઈ તો 2r બે ત્રિજ્યા થઈ કારણ કે એક ત્રિજ્યા આ પરમાણુની અને એક ત્રિજ્યા છે આની થશે એટલે 1r અને 2r બે ત્રિજ્યા એટલે ટોટલ કેટલી થઈ તો 2r જેટલી એની ધાર હશે હવે આ જે ચોરસ દેખાય છે આવી રીતે બરાબર એમાં આ તો a છે ઘન છે એટલે ઊંચાઈ પણ a છે આ એનું ફલક છે ફલક તો આ જે ફલક છે એ કેટલો થાય આ અંતર એને ફલકનો વિકર્ણ કહેવાય ચાલો એ મને ગણતરી કરીને કહો જોઈએ ફલક નો વિકર્ણ કેટલો થાય મેથ્સ હશે તો આરામથી ગણતરી કરી શકશો ફટાફટ પાયથાગોરસનું પ્રમેય બરાબર કે ભાઈ આ ષટકોણ ત્રિકોણનો વિકર્ણ છે તો વિકર્ણ બરાબર વિકર્ણનો વર્ગ બે બાજુઓના વર્ગનો સરવાળો તો એનો વર્ગ વત્તા એનો વર્ગ એટલે કે 2a નો વર્ગ એનું વર્ગમૂળ કાઢો તો આ થાય √2a તો ફલકનો વિકર્ણ કેટલો થાય આ ફલકનો વિકર્ણ √2a બરાબર તો આ ફલકનો વિકર્ણ થશે √2a એમાં તમે આની ત્રિજ્યા મૂકી દો તો 2√2r થાય કદાચ એની ત્રિજ્યા મૂકી દો અહીં a બરાબર તો 2r છે તો શું થશે 2√2r એવું તમને જોવા મળે ફલકનો વિકર્ણ હવે ઘનનો વિકર્ણ એટલે છેક આખો ઘન છે આ ખૂણેથી લઈ અને આ ખૂણે આમ સામસામે વચ્ચેથી કોઈ પણ બે ખૂણા લઈ લો અથવા આ ખૂણેથી લઉં તો આ બાજુનો ખૂણો આમ અથવા આ ખૂણેથી લઉં તો આ બે ખૂણા બરાબર નજીકથી બતાવું આ ખૂણેથી લીધું તો આ ખૂણે એ જે અંતર થશે એ શું થશે ઘનનો વિકર્ણ હવે એની ગણતરી કરવી હોય તો કેટલી થાય તો જુઓ આ રીતે એક આખું આ સમઘન છે બરોબર આખો સમઘન છે એમાં અહીંથી અહીં સુધીનું અંતર જે સામસામેના ખૂણા છે એ છે ઘનનો વિકર્ણ આ છે ઘનનો વિકર્ણ એનું અંતર કેટલું થાય એ મારે ગણવું છે તો આ જાણીએ છીએ આપણે આ છે એની ધાર a આ છે ફલકનો વિકર્ણ √2a બરાબર જો આવી રીતે આનું અંતર કેટલું છે a પછી અહીંથી અહીંયા સુધીનું આ કહીએ આ છે a એની ધાર અને અહીંથી અહીંયા છે એ ફલકનો વિકર્ણ હમણાં આપણે લખ્યો એ કેટલો છે તો √2a આ √2a તો હવે અહીંથી અહીંયા સુધીનો જે છે એમાં આ ત્રિકોણ બન્યો તો આ જે ખૂણો છે એ કાટખૂણો થશે પાયથાગોરસનું પ્રમેય લાગુ પાડી શકાય કે આ વિકર્ણ બરાબર એનો વર્ગ બરાબર કેટલો થાય તો આ બે બાજુઓના વર્ગનો સરવાળો તો એનો વર્ગ વત્તા √2a નો વર્ગ એટલે કેટલો થશે તો એનો વર્ગ વત્તા આ 2a નો વર્ગ એટલે ટોટલ થાય 3a નો વર્ગ તો વિકર્ણ બરાબર કેટલો થયો અહીંથી વર્ગમૂળ કાઢી નાખી તો વિકર્ણ બરાબર થયો √3a તો હવે હું અહીં સીધું જ લખું છું કે ભાઈ ઘન કોઈ પણ હોય એ ઘનનો વિકર્ણ કેટલો થાય
તો √3a. કઈ રીતે? તો ફરીથી આ ઘનનો વિકર્ણ અત્યારે મેં જે અહીંથી એને પકડેલ છે એના સામસામેના ખૂણા છે, બરોબર? આવી રીતના આ a આ √2a, તો બે બાજુ મળી ગઈ a અને √2a, અને અહીં આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આ વિકર્ણ એનો કહ્યું. તો કેટલો થશે? વિકર્ણનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા √2a નો વર્ગ, એટલે ટોટલ થયો √3a નો વર્ગ, બરાબર? 3a નો વર્ગ, પણ વર્ગમૂળ કાઢી એટલે √3a. તો આવી રીતે ચલો આવી રીતે આપણે આ ત્રણ વસ્તુ છે એ લખી કે કોઈ પણ ઘન હોય, આદિમ ઘન હોય તો એની ધાર a બરાબર કેટલી થાય? 2r. એના ફલકનો વિકર્ણ હંમેશા આટલો જ થાય √2a, અને ઘનનો વિકર્ણ થાય √3a. એની તમે કિંમત મૂકો અહીં, તો a બરાબર તો 2r, તો 2√3r. આવી રીતે તમે રજૂ કરી શકો. ચાલો હવે એવી જ રીતે અંતઃકેન્દ્રિત ઘન કોને કહેવાય? અંતઃકેન્દ્રિત ઘન તો એના આઠેય ખૂણા ઉપર એક એક પરમાણુ આવેલો છે અને એક બરોબર અંતઃ કેન્દ્ર ઉપર આવેલો છે. દોરી આપણે બરાબર? આ ઘન દોર્યો. હવે આપણે અંતઃકેન્દ્રિત ઘન બનાવવો છે. અંતઃકેન્દ્રિત ઘન એટલે આઠેય ખૂણા ઉપર એક એક ઘટક કણ આવેલો છે, અને એક બરોબર અહીં આવેલો છે. ક્યાં આવેલો છે? તો અંતઃ કેન્દ્ર ઉપર બરોબર એક આવેલો છે. આઠેય ખૂણા ઉપર ઘટક કણ આવેલા છે અને એક અંતઃ કેન્દ્ર ઉપર ઘટક કણ આવેલો છે. તો હવે મારે આને સમજાવવા માટે આઠેય ખૂણા ઉપર ઘટક કણ હવે દોરવાની જરૂર નથી, પરંતુ ખાલી એક આ ખૂણે ઘટક કણ બતાવું અને એક એનો આ જે સામેનો ખૂણો છે ત્યાં ઘટક કણ બતાવું. બરાબર? અંતઃકેન્દ્રિત ઘન એટલે તો નીચેના 1 2 3 4, ઉપરના 1 2 3 4, આઠેય ખૂણા ઉપર ઘટક પણ આવેલા છે એક એક પરમાણુઓને. એક બરોબર વચ્ચે આવેલો છે. વચ્ચે છે એ આઠેયના સંપર્કમાં હોય. અને આ જે થયો આપણો આ અંતર એ શું છે? તો હમણાં આપણે અહીંયા જોયું એમ કે ભાઈ એ ઘનનો વિકર્ણ છે. બરાબર? હવે આના માટે હું લખું, આના માટે તો આના માટે શું થશે? આની ધાર, તો ધારો કે આની ધાર છે a, તો અહીં ધાર a બરાબર 2r ન થાય, કારણ કે આ જે ઘટક કણો છે, આ ઘટક કણો એ એકબીજાથી થોડા થોડા દૂર આવેલા હોય છે. તો ધાર a બરાબર અહીં 2r થાય નહીં, કારણ કે વચ્ચે અહીંયા જગ્યા થોડી બાકી છે. અહીં તો જગ્યા હતી નહીં એટલે r ને r બરાબર થાય. અહીં ધાર a બરાબર ખાલી એ જ લખશું આપણે, ધાર a બરાબર 2r આપી શકાય નહીં. અહીં ફલકનો વિકર્ણ, તો ફલકનો વિકર્ણ તો હંમેશા કેટલો થશે? √2a, કારણ કે ધાર a હોય તો ફલક √2a થાય. ઘનનો વિકર્ણ કેટલો થાય? તો એ √3a. પણ હવે સવાલ છે કે a બરાબર કેટલા? તો એના માટે જો આપણે અહીં જે ઘનનો વિકર્ણ છે, ઘનનો વિકર્ણ √3a, એના બરાબર તો આપણે શું લખી શકીએ? આપી શકીએ કે આ 1r, આનો આખો વ્યાસ એટલે 2 ત્રિજ્યા અને આ કાની ત્રિજ્યા. તો ફલકનો વિકર્ણ કેટલો થયો? 1 2 3 અને 4 ત્રિજ્યાનો સરવાળો થયો. સોરી, ફલકનો વિકર્ણ નહીં, ઘનનો વિકર્ણ. એટલે આપણે અહીં રજૂ કરીએ, અહીં ઘનનો વિકર્ણ √3a
શકાય. અને આમાંથી a ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો a બરાબર થાય 4/√3r. તો ધાર કેટલી હોય તો ખબર પડી ગઈ. આ ધાર હવે આમાં ધાર a બરાબર 2r હોય, આમાં ધાર a બરાબર 4/√3r. આ ધાર અહીંથી અહીં સુધીનું અંતર કેટલું તો 4/√3r જેટલું હોય. અહીં કેટલું હોય તો 2r જેટલું હોય, પણ અહીં કેટલું હોય તો 4/√3r જેટલું હોય. હવે આપણે લઈ ફલક કેન્દ્રિત ઘન. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ ફલક કેન્દ્રિત એટલે ફલક એટલે 6 ફલકના મધ્યમાં એક ઘટક કણ આવેલો છે. એટલે આ બરાબર ફલકના કેન્દ્રમાં આવેલો, ખૂણા ઉપર તો છે જ, પણ ફલકના કેન્દ્રમાં એક ઘટક કણ આવેલો છે. તો આપણે એના માટે ધાર કેટલી હોય એ ગણીએ. ચલો આ છે એક ઘન, બરોબર. હવે આપણે એના આઠેય ખૂણા ઉપર ઘટક પણ આવેલા છે અને 6 ફલકના કેન્દ્રમાં આવેલા છે. તો એમાંથી હું એકમાત્ર અહીં બતાવું કે ભાઈ આ એનું ફલક છે, આખું આ ફલક, બરોબર. આ એનું સેન્ટર થશે. તો બરોબર એક ઘટક પણ અહીં પણ આવેલો છે, બરોબર. આવી રીતે આઠેય ખૂણા ઉપર છે અને એક બરોબર આવેલો છે એના અહીં ફલકના કેન્દ્ર ઉપર. હવે હું એક બે સામસામેના ખૂણા ઉપર બતાવું, એક અહીંયા અને એક અહીં. અને આ જે છે આપણું આ અંતર, એને શું કહેશું આપણે? ફલકનો વિકર્ણ. ફલકનો વિકર્ણ. ચાલો આના માટે આપણે પહેલા લખીએ કે ભાઈ આમાં આની ધાર એને કઈ a, ધારો કે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એ આપણે એને ધાર કહીએ a, બરોબર. આના ફલકનો વિકર્ણ તો ધાર a હોય, આ ધાર a હોય તો આ a જ હોય ઘન હોય એટલે, બરોબર. તો આ એનો ફલકનો વિકર્ણ થયો. આમ લો આ ધાર a, આ a, તો આ એનો ફલકનો વિકર્ણ. એ તો હંમેશા આપણે અહીં ગણતરી કરી એમ જ ફલકનો વિકર્ણ કેટલો હોય? ધાર a હોય તો ફલકનો વિકર્ણ √2a જ હોય, √2a. અને ઘનનો વિકર્ણ એટલે સામસામેનો. ધાર a હોય તો ઘનનો વિકર્ણ હંમેશા √3a જ થાય. પણ અહીં આપણને શું જોવા મળશે? ઘનનો વિકર્ણની જરૂર નથી, ખાલી ફલકનો વિકર્ણ ઉપરથી આપણને ધાર મળી જાય. કારણ કે આ છે ફલકનો વિકર્ણ આર્યો r, પછી આની બે ત્રિજ્યા, આખો વ્યાસ અને એક ત્રિજ્યા આની. તો ફલકનો વિકર્ણ √2a બરાબર તો કેટલો થઈ જાય? 4 ત્રિજ્યા થાય. તો આપણે અહીં રજૂ કરી શકીએ કે અહીં ફલકનો વિકર્ણ એટલે કે √2a બરાબર થશે 4r. તો એમાંથી હું a ને સૂત્રનો કરતા બનાવું, a બરાબર √2 આ છેદમાં જશે 4/√2 આ 4/√2r એટલે તો a બરાબર 2√2r, બરાબર. કારણ કે 4 ના બે ભાગ કરી તો 2 × 2, 2 ને પાછળ √2, એક √2 ઉડી જશે તો છે 2√2r. તો આ આપણને મળી એની
ધાર. તો હવે તમારે દરેકે આ વસ્તુ 3 માટે યાદ રાખવાની છે ખાસ. જો સાદો ઘન હોય તો એની ધાર 2r, અંતઃકેન્દ્રિત ઘન હોય તો એની ધાર 4/√3r, ફલક કેન્દ્રિત ઘન હોય તો આ એની ધાર as કેટલી 2√2r. તો આ 3 વસ્તુ છે, જે 3 કિંમત એ જ તમારે યાદ રાખવાની છે. એ આવડતી હશે તો એના ઉપરથી ઘણા બધા દાખલાઓ છે એ કરી શકાશે. ફરીથી સાદો ઘન અથવા આદિમ ઘનની ધાર r ને r 2r. અંતઃકેન્દ્રિત ઘન હોય એટલે અંદર અંતઃકેન્દ્ર ઉપર એક પરમાણુ આવેલો છે, બરોબર? આ ક્યાં આવેલો છે? બરોબર, અંતઃકેન્દ્ર ઉપર. તો અંતઃકેન્દ્રમાં √3a બરાબર 4r થઈ જાય. √3a બરાબર 4r. એમાં એને સૂત્રનો કરતા બનાવો એટલે ધાર મળી ગઈ. તો ધાર બરાબર થશે 4/√3r. ફરીથી જો 2r 4/√3r અને ફલક કેન્દ્રિત હોય તો 2√2r. કેટલી કિંમત યાદ રાખવાની છે તમારે? 3. બરોબર? ગણતરીની એટલી બધી જરૂર નથી, પણ તમારે સમજની જરૂર છે કે આદિમ ઘન હોય તો ખૂણા ઉપર જ હોય, બાકી ક્યાંય ઘટકકણ ન હોય, એટલે 2r જ થાય. અંતઃકેન્દ્રિત ઘન હોય તો અંદર એક ઘટકકણ આવેલો હોય, વચ્ચે આવેલો હોય એટલે બરોબર અંતઃવિકર્ણ ઉપર આવે. અંતઃવિકર્ણ ઉપર આવે એટલે એને લઈ લેવાનો. √3a એના બરાબર 4r કરી દેવાના, બરોબર? એના ઉપરથી થશે તમને 4/√3r ની કિંમત યાદ રાખવાની. તો 2r 4/√3r. અને ફલકની વાત આવે તો ફલકના કેન્દ્રમાં એક ઘટકકણ આવેલો હોય, બાકી ખૂણા તો હોય જ, ફલકના કેન્દ્રે હોય, તો એના ઉપરથી 2√2r. તો 3 કિંમતો નેક્સ્ટ ટાઈમમાં તમને યાદ રહેવી જોઈએ. 2r 4/√3r અને 2√2r. 2r એટલે આદિમ ઘનની ધાર, 4/√3r અંતઃકેન્દ્રિત ઘનની ધાર, 2√2r એટલે ફલક કેન્દ્રિત ઘન માટેની ધાર. તો આ 3 વસ્તુ જે છે, 3 કિંમત એ ખાસ દરેકે આના પછીના લેક્ચર માટે યાદ રાખવાની છે.